મહાભારતના એક એક પાત્રોને તપાસો ને વાલા ભક્તો, તોય આપણા જીવનની કેટલી બધી એવી દિશાઓ આપણી ખુલી જાય. મહાભારતમાંથી કેટલી વસ્તુઓ પ્રાપ્ત થાય. આમ જોવા જાવ તો મહાભારતમાંથી શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણને સૌથી મોટું પ્રાપ્તિ કોઈ થઈ હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. અને ગીતાજી એક એવો ગ્રંથ છે કે આ દુનિયાનો કોઈ પણ પ્રશ્ન હોય એનો જવાબ ગીતાજીમાં ન હોય અસંભવ છે. દરેક પ્રશ્નોનો નિચોડ, દરેક શંકાઓનું સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતા છે. હમણાં જ માણસાના ધારાસભ્ય દેશભાઈ આવ્યા અને મને વ્યાસપીઠે એમણે ગીતાજી આપ્યા. ગમ્યું. મહાભારતમાંથી કેટલું મળી રહ્યું છે. શીખવા જેવું બહુ બધું છે આ કથાઓમાંથી. એક વિનંતી કરું વાલા વૈષ્ણવો, તમને કોઈ પણ જગ્યાએ કથામાં જાઓ તો ખાલી કથા સાંભળવાનો આગ્રહ ન રાખશો, એ કથાને જીવનમાં ઉતારવાનો આગ્રહ અવશ્ય રાખશો. ખાલી સાંભળવાથી તમારું મંગળ નહીં થાય. કથાને સાંભળ્યા પછી જીવનમાં ઉતારવી પડશે. એને ઉતારેલી કથાને જીવવી પડશે, તો તમારું મંગલ થશે. મહાભારતના એક એક પાત્રો દાદા ભીષ્મ બાણ શૈયા ઉપર પોડ્યા હોય, સૌથી અગત્યનો એક સંવાદ, સૌથી અગત્યની એક ઘટના, એક આદર્શ બની જાય આપણું આખું. દુર્યોધને જ્યારે એની જાંઘને આમ 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 થપાડીને કહ્યું, દ્રૌપદીને અહીંયા બેસી જા. એક સ્ત્રીનું અપમાન થયું, આખી સભા સહન કરી શકી, પણ એ સમયે કૃષ્ણ સહન ન કરી શક્યા. આ દ્રૌપદીના અપમાનનો બદલો લેવા માટે થઈને મહાભારતનું યુદ્ધ થવા દીધું. એનું મૂળ કારણ ભગવાન કૃષ્ણ હતા. બાકી કૃષ્ણ ધારે તો શું ન થઈ શકે. પણ જ્યારે અપમાન થયું ત્યારે કહ્યું હતું કે પાંચાલી, તારા અપમાનનો બદલો લીધા વગર મને શાંતિ નહીં મળે. બીજો ઉપદેશ એ કથામાંથી હતો કે જ્યારે બધા લોકોથી તમારી આમ 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 તમે નાસીપાસ થઈ ગયા, દાદા ભીષ્મ જેવા ભીષ્મની પાસે આમ ખોળો પાથરી લીધો કે દાદા બચાવી લો, બચાવી લો. અને એમણે જ્યારે ન બચાવ્યા, એમના મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો અને કોઈ સભામાં ન રહ્યું, ત્યારે સાડીનો છેડો મોઢામાં બે દાંત વચ્ચે દબાવી અને આકાશ તરફ નજર કરી કીધું કે હે કૃષ્ણ, હે વાસુદેવ, લાજ તમે બચાવજો. અને કહેવા દો, આ સંસારમાં લાજ ઉઘાડનારા બહુ રહ્યા છે, ઢાંકનારો તો કૃષ્ણ એક જ વિધો છે. આ સંસાર કરુણા ઈ છે. લાજ લૂંટનારાઓને 10-10 માથા આપ્યા, પણ સીતાજીની લાજને બચાવનારા એ જટાયુને પાંખ 2 જ આપી. જટાયુ કહે છે કે 10 પાંખ હોત
તો રાવણની તાકાત નહોતી કે સીતાજીને લઈ જવા દો. મહાભારતનો એ કાળ, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે 18 અક્ષોહિણી સેનાઓ આમ સામ સામે આવી છે. અતિ આનંદ. મહાભારતનું યુદ્ધ પાંડવો જીતી શક્યા, એની પાછળનું કોઈ મૂળ કારણ હોય તો કેવલ કૃષ્ણ છે. કેવળ કૃષ્ણ. કારણ કે દુર્યોધન યુદ્ધ હારી ગયો એનું મૂળ કારણ હતું દુર્યોધનની માગણી ખોટી હતી. દુર્યોધનને માંગ્યું તું ખોટું. અર્જુન અને દુર્યોધન બે યુદ્ધ નક્કી થયું એટલે ભગવાન કૃષ્ણ પાસે દુર્યોધન પહેલા પહોંચે છે. ભગવાન સુતા છે. જમણા હાથનો તક્યો કરીને ઠાકોરજી જમણે પડખે, પ્રભુ પોઢી રહ્યા છે. દુર્યોધન જાય છે. જેવા દુર્યોધન ગયા એટલે આમ પરમાત્મા તો સુતા હતા એટલે દુર્યોધન ભગવાનના મસ્તક પાસે ઉભા રહે છે. એ સમય દરમિયાન બરાબર અર્જુનનો પ્રવેશ થયો. અર્જુન આવે છે. પ્રભુ સુતા છે. દુર્યોધનને જોવે છે, ભગવાનના મસ્તક પાસે ઉભા છે. અર્જુન ભગવાનના પગ પાસે બેસી ગયા. આ કથામાં સૌથી પહેલો ઉપદેશ છે કે કોની પાસે જઈને ક્યાં બેસવું ને એ તમને આવડી જાય ને તોય તમારો બેડો પાર થઈ જાય. કોની પાસે કેમ બેસવું? કારણ કે આપણા સંસારમાં દેશ, કાળ અને પાત્રની મહત્તા બહુ છે. જગ્યાની મહત્તા બહુ છે, સમયની મહત્તા બહુ છે, પાત્રની મહત્તા બહુ છે. રામ અને ગણપતિ આ બે ભગવાનનું જ નામ છે, પણ કોઈના લગ્નમાં જે ન કહેવાય રામ બોલો ભાઈ રામ. સમયને અનુસંધાન છે ત્યાં. કોઈના મૃત્યુમાં એમ ન કહેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. નહીં તો બે ભગવાનના જ નામ છે. છતાં સમયને અનુસંધાન છે ત્યાં. પાત્રતાની મહત્તા છે. તમારો બચપણનો કોઈ મિત્ર જુદો પડી ગયો હોય, તમને 15-17 વર્ષે મળે તો મળ્યા પછી તમે એના આમ ખભા પર હાથ નાખીને ઉભા રહો અને એની પીઠ થાપડીને કહો કરે ભલા માણસ ક્યાં હતો આટલા વર્ષ સુધી, મળ્યો નહીં મને. આ શોભે. પણ તમે 5-10 વર્ષ જે સાધુની સેવા કરી હોય અને સાધુ અજ્ઞાતવાસમાં જતા રહે 15 વર્ષ પછી તમને મળે તો એની પીઠ થાપડી ન કહેવાય તમે ક્યાં હતા અત્યાર સુધી. એના તો પગમાં પડીને કેવું જોઈએ બાપજી તમે ક્યાં હતા અત્યાર સુધી. પાત્રતાની મહત્તા છે. તો અર્જુન આપણને સૂચવે છે કે કોની પાસે જઈને ક્યાં બેસવું એ તમને આવડી જાય તો જિંદગીમાં તમારી હાર ન થાય ક્યારેય. ભગવાનના ચરણારવિંદમાં બેસી જાય છે. બે હાથ જોડીને ભગવાન સુતા છે છતાં બે હાથ જોડીને અર્જુન બેઠા છે. થોડી વારના વિશ્રામ પછી પરમાત્મા જાગ્યા, બેઠા થયા અને સીધા અર્જુનને જોયા. અરે અર્જુન તું અહીંયા ક્યારે આવ્યો તું? હજી અર્જુન કશું બોલે એના પેલા પાછળથી અવાજ આવ્યો. દુર્યોધન બોલે છે જરા આ બાજુ નજર કરો કેશવ, હું આવ્યો છું આ બાજુ. એની પેલા હું આવ્યો છું.
ભગવાને પાછું વાળું જોયું, અરે દુર્યોધન તમે આવો આવો. બેઉને બેસાડ્યા, એક સાથે બેઉ બેઠા છે. પરમાત્માએ એકનો હાથ પકડી અને પોતાના જમણા ખંભા અહીંયા જમણા સાથળ ઉપર ગોઠણ ઉપર રાખ્યો, બીજાનો હાથ પકડીને ડાબા ગોઠણ ઉપર બેઉને બેસાડ્યા છે. કેમ આવ્યા છો? બંને જણાએ વાત કરી, પ્રભુ આપ તો જાણો છો, આ બધું જાણે હો, છતાંય તમે જુઓ કૃષ્ણ પાસે શીખવા જેવું એ છે, ખબર હોય તો પૂછી લેવું પેલા. એ તો ઘણા બધાને ખબર પડે પછી તો એ રહી ન હોગે. જેને આપણી ભાષામાં દોઢ ડાયો કહીએ. ડાયા તો બહુ હારા, પણ દોઢ ડાયો જરાય નહીં હારો મનરભાઈ. પરમાત્માએ પૂછ્યું, શું કામ આવ્યા છો? બંને જણાએ કહ્યું, ભગવાન આપ જાણો છો કે મહાભારતનું યુદ્ધ નિર્ણય થઈ ગયો છે અને એ મહાભારતના યુદ્ધમાં અમે તમારી સહાય લેવા માટે, તમારો સહયોગ માટે આવ્યા છીએ. ભગવાને કીધું, સાંભળો, તમે બંને જણા આવ્યા છો અને હું એકલો છું. હવે મારે બેયને તમને કશું આપવાનું છે, તો હવે મારી પાસે નિર્ણય એક જ છે કે એકના પક્ષમાં હું રહીશ અને એકના પક્ષમાં મારી નારાયણી સેના રહેશે. પણ હું જેના પક્ષમાં રહીશ એ એટલું યાદ રાખજો, હાથમાં હથિયાર નહીં લઉં. દુર્યોધન મનમાં ને મનમાં બોલ્યો કે આ હાથમાં હથિયાર ન લઈ આને રણ મેદાનમાં લઈ જઈને હું કાનાની પૂજા કરવી? બંને જણાએ ભગવાનનો પ્રસ્તાવ સાંભળી લીધો અને પછી ભગવાને સામે ચાલીને કીધું કે અર્જુન માગો, યાદ રાખજો હાથમાં હથિયાર નહીં લો. એક બાજુ હું રહીશ, એક બાજુ મારી નારાયણી સેના રહેશે. દુર્યોધને વિરોધ કર્યો, ઉભા રહો, ઉભા રહો, પેલા હું આવ્યો છું એટલે માંગવાનો હક મારો છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે દુર્યોધન આવ્યા તમે ભલે હોય પેલા, પણ મેં પેલો જોયો અર્જુનને એટલે પેલી માગણી એની થશે. એટલે કહું છું, આખો દિવસમાં ભલે ભગવાનના મંદિરમાં ગમે ત્યારે દર્શન કરવા જાઓ, પણ બની શકે તો મંગળા આરતીમાં ગોઠવાઈ જાઓ, ઓલાનો આમ ટેરો ખુલે સવારે ઉઠતા વેત, અને પેલી નજર તમારા ઉપર પડશે તો કામ તમારું બની જશે. માટે મંગળામાં પહોંચી જાઓ. ઈ ઉઠે ને પેલી નજર તમારા ઉપર પડે. પરમાત્માએ કહ્યું, અર્જુન મેં તને પેલા જોયો છે એટલે માગણી તારી રહેશે. દુર્યોધનને સમજાવી દીધો. દુર્યોધનના કપાળમાં પરસેવો વળી જાય છે કે આવડો હમણાં નારાયણની સેના માગી લે તો હથિયાર વગરના મારે લઈ જઈને કરવો શું? શું કરીશ ને હું? અર્જુને ભગવાનને કહ્યું, પ્રભુ એક કામ કરો, એક બાજુ તમે હો અને એક બાજુ નારાયણી સેના હોય તો મારી માગણી છે પ્રભુ તમે મારા પક્ષમાં રહ્યો. જ્યારે અર્જુને ભગવાનને માગ્યા ત્યારથી જ નિર્ણય થઈ ગયો હતો કે મહાભારતનું યુદ્ધ પાંડવો જીતશે, કારણ જેને માગતા આવડે ને એ જીતી શકા સંસારમાં. स्वयं परमात्मा ने ज मांग लीधा. इसलिए मैं कहता हूं भगवान को चाहो, भगवान से कुछ न चाहो, केवल परमात्मा ने चाहो. અને એમાં ભગવાનને માગ્યા. પરમાત્માએ વળી પાછી ટકોર કરી, તને ખબર છે ને મારા હાથમાં હથિયાર નહીં હોય. અરે કઈ વાંધો નહીં ભગવાન. જ્યારે ભગવાનને અર્જુને માગ્યા એટલે એ સમય દરમિયાન પેલો દુર્યોધન મનમાં મલક હસવા લાગ્યો કે મૂર્ખાઈ માગી લીધું, લ્યો. પછી ભગવાને સામે ચાલીને કીધું કે દુર્યોધન, અર્જુને પેલો માગવાનો વારો હતો ને એને મને માગી લીધો, એટલે હવે તારા ભાગ્યમાં નારાયણની સેના રહી છે, હવે તારે એને જ લઈ જવી પડશે. વળી પાછું હારો થાય છે. હા, બીજું તો શું થાય? એની પેલી માંગણી હતી તો એને જે માગ્યું એને ગમ્યું, એ માગ્યું. આ નારાયણની સેના હવે હું લઈ જઈશ, એને જોતી હતી નારાયણની સેના જ. છતાંય આવો ડોળ કર્યો. દુર્યોધન તો ગયો,
અહીંયા અર્જુન હજી બેઠા છે ભગવાન પાસે, નહીં તો કામ પતી ગયું હતું, છતાંય બેઠા છે. અર્જુનનો આ સૂચન આપણને બતાવે છે કે અમુક અમુક જગ્યાએ વધારે પડતું બેસી રહેવામાં મજા છે. કામ વગરના બેઠા રહ્યો. પરમાત્માએ કહ્યું કે એલા મૂર્ખા, તને કહું છું કે હું એક હાથમાં હથિયાર નહીં લઉં અને તોય તે મને માંગ્યો. તને વારે વારે ટપારું છું કે એલા હું હાથમાં હથિયાર નથી લેવાનો, તોય તે મને જ માંગ્યો. માખણ માખણ બધું દુર્યોધન લઈ ગયો અને તારા ભાગ્યમાં વધી હવે ખાટી છાશ. હવે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે માખણ તો બધું દુર્યોધન લઈ ગયો, નારાયણની સેના લઈ ગયો, માખણ લઈ ગયો, હવે તારા ભાગ્યમાં વધી ખાટી છાશ. અને ત્યારે અર્જુન બોલ્યા હતા, કઈ વાંધો નહીં ભગવાન, માખણ માખણ દુર્યોધન ભલે લઈ ગયો પણ માખણ ચોર હજી મારી પાસે છે. માખણને ઘરે ઘરેથી ઉઘરાઈ આવે, ઘરે ઘરેથી લઈ આવે, એ માખણ ચોર હજી મારી પાસે છે. યુદ્ધ નિર્ણય થઈ ગયો અને મહાભારતના મેદાનમાં યુદ્ધ થાય અને એ સમયે અર્જુનના હાથમાંથી ગાંડી પડી જાય છે. પ્રભુ, હું આ નહીં મારી શકું કોઈને, આ મારાઓ છે બધા. હથિયાર મૂકી દીધા ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ઉત્તિષ્ઠ કૌંતેય, હે કુંતાના દીકરા, ઉભો થા, તારે લડવું પડશે, ઉભો થા. ભગવાને એને ઉભો કર્યો. આપણને વિચાર આવે કે દુર્યોધનની આટલી મોટી સેના અને એને પાંડવોની આટલી નાની સેના, છતાંય ભગવાનની સેના આ પાંડવોની સેના જીતી ગઈ. આટલા બધાને કેમ માર્યા? અર્જુન બોલ્યો છે હું નહીં મારી શકું, ત્યારે ભગવાને કીધું તારે મારવાના ક્યાં છે? આ તો મરી તો ક્યારના ગયા છે, મારી નજર માત્રથી. કૃષ્ણની નજર માત્ર એ દુર્યોધનની સેનાનું આયુષ્ય હણી નાખ્યું છે. પરમાત્મા કહે છે તારે તો ખાલી હવે નિમિત્ત બનવાનું છે, બાકી તો મરી તો ક્યારના ગયા છે. મને એમ લાગે છે કે પાંડવોની સેનાના હાથે દુર્યોધનની સેના મરી, એનું કારણ એ હતું કે જ્યારે અખિલ બ્રહ્માંડનો નાયક કૃષ્ણ અર્જુનના રથના એ ઘોડાઓની લગામ પકડી અને એક હાથમાં શંખ ફૂંકીને જ્યારે ઊભા હશે, એ પવનને લઈ અને ભગવાનના મસ્તકમાં રહેલું એ મોરપીંછ જ્યારે હલી રહ્યું હશે, પરમાત્માનો એ મુગુટ, ભગવાનના કાનોના કુંડલ, પરમાત્માનું તિલક, ગળાની માળાઓ, એ પીળું ઉપવસ્ત્ર જેને પીતાંબર પહેર્યા છે, ભગવાનના રથ, એ અર્જુનના રથની આગળ પરમાત્માને જોઈ અને કદાચ દુર્યોધનની સેના ભગવાનને જોવામાં રહી ગઈ ને, એટલી વારમાં પાંડવોની સેના પહોંચી ગઈ હશે. ત્યાંથી નજર નહોતી હટતી કોઈની. કૃષ્ણને આ સંસારમાં કોઈને મારવા હોય તો હાથમાં સુદર્શન લેવાની જરૂર જ નથી. કૃષ્ણ ધારે કે મારે આને મારવો છે તો એને હાથમાં હથિયાર લેવાની જરૂર છે જ નહીં. ખાલી એક નાનું એવું સ્મિત વેરી દે, દુનિયાને મારી નાખે, પાગલ કરી દે. કનૈયાના હાસ્યમાં દુનિયા મરી જાય છે. પરમાત્માનું એ સ્વરૂપ જ્યારે બધાની આમ આંખોમાં ભગવાન સમાયા હશે, એની સામેથી નજર નહીં હટતી હોય કોઈની. અને પ્રભુના સ્મિતથી લોકો મરી ગયા છે. પેલું ગીત છે ને વાલા, ભગવાનની એ અમુક મંદિરોમાં જઈએ ને આપણે,
તો પરમાત્માનો એટલો શૃંગાર કર્યો હોય, એને જોઈને આપણને થાય કે હમણાં આ મૂર્તિ બોલશે કે શું? પરમાત્માનું રૂપ જોઈ અને કદાચ દુર્યોધનની સેના મંત્ર મુગ્ધ થઈ હશે. ભીમસેનની ગદાથી એ જાંઘો તૂટી ગઈ અને ધરતી ઉપર પડેલો એ દુર્યોધન જ્યારે કણસતો હતો, એવા સમયે અશ્વત્થામા આવે છે. અશ્વત્થામા દુર્યોધનને સાંત્વના આપે છે. કે મિત્ર, જે થવાનું હતું થઈ ગયું, હવે શાંત થઈ જા. દુર્યોધને એક જ વાત કરી કે પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. આ દુનિયામાં હજી ઘણા દુર્યોધન જીવે છે. બીજાને સુખી જોઈને જે દુખી થાય ને સમજવાનું, આ દુર્યોધન માયલો હજી રહી ગયો છે. હજી રહી ગયો છે. અમુકને શાંતિ જ ન થાય. દુર્યોધને કહ્યું કે પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. અશ્વત્થામાએ કહ્યું કે પાંડવો ન રહે તો મને શાંતિ મળે, પણ કોણ મારે પાંડવોને? અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે પાંડવોને હું મારીશ. આવતીકાલ સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. આ સંસારમાં આ અશ્વત્થામાની કથામાંથી એક સંદેશો લેવા જેવો છે કે કંઈ પણ કામ કરો એના પહેલા વિચારી લો. બચન દિયા સોચા નહીં, હોગા ક્યા પરિણામ. વચન આપી દીધું પણ વિચાર્યું નહીં. આ સંસારમાં વચન આપવું એટલે તમે સમજો કે જાણે આપણે એના એક મુઠ્ઠી મમરા ભરીને દેવા હોય એમ આપી દઈએ. बचन दिया सोचा नहीं, होगा क्या परिणाम. सोच समझ कर कीजिए जीवन में हर काम. વિચારા વગરનું જિંદગીમાં કામ કરશો તો સુખી નહીં બનો કોઈ દિવસ. અને કદાચ તમારું વિચારા વગરનું કામ તમને તત્કાલ સુખ આપી દે તો લાંબો સમય ટકશે નહીં. તમારી ખુશીને, તમારા આનંદને લાંબો સમય ટકાવી રાખવો હોય તો વિચારીને કર્મ કરો. અને આ દુનિયામાં તમારી જિંદગીના પહેલા ચોપડા ઉપર, પહેલા પાના ઉપર લખી રાખજો કે તમારી સાથે જે ઘટના ઘટી રહી છે એ તમે કોઈની સાથે, તમારી સાથે અથવા તમે કોઈની સાથે એ ઘટના ઘટી છે એટલા માટે થઈને તમારી હારે આ બન્યું છે. તમને આ સંસારમાં કોઈ છેતરવા આવે ત્યારે સમજવાનું, તમે કોઈનાથી છેતરાઈ જાવ તો સમજવું મેં મારી જિંદગીમાં કોઈને છેતરો હશે આજે એટલે મારો વારો છેતરાવાનો આવ્યો છે. તમારી જિંદગીમાં સુખ આવે ત્યારે સમજવું મેં કોઈને સુખી કર્યા હશે એટલા માટે મારી જિંદગીમાં સુખ આવ્યું છે. જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં. બીજાનું સારું કર્યું તો તમારું સારું થયા વગર નહીં રહે. આ દુનિયાનો નિયમ છે. કોઈકના કપાળમાં ચાંદલો કરવા જાવ તો આંગળી તમારી જ કંકુવાળી થાય. તમારી જ આંગળી કંકુવાળી થાય. અશ્વત્થામાએ વિચાર્યું પાંડવોને મારી નાખીશું. હવે પાંડવોને મારવાની વાત વિચારી અશ્વત્થામા નીકળી તો ગયા
પણ પછી એને યાદ આવ્યું કે હું અર્જુનની સામે સામી છાતીએ લડી શકું એવી મારી તાકાત નથી. એટલે એને ઊંઘમાં મારી નાખવાનો નિર્ણય કર્યો કે આજ રાત્રિના સમયે અર્જુનને 5 પાંડવો સૂવે એટલે અડધી રાત્રે એને મારી નાખો. હવે સમય આવ્યો, સાંજનો ભોજનનો સમય થયો. ભોજન કરીને 5 ભાઈઓ પરવારી પરિવાર સાથે થોડી વાર બેસીને પોતે જ્યારે સુવા માટે જાય છે, એવા સમયે ભગવાન કૃષ્ણ આવ્યા છે. ભગવાન કૃષ્ણ આવી અને 5 પાંડવોને કહ્યું કે ભાઈઓ, આપણે ગંગા કિનારે જવું છે. પરમાત્માને પૂછ્યું નહીં શું કામ એમ, ચાલો. કેમ કે આ દુનિયામાં અમુક વ્યક્તિનું કહ્યું માનશો તો જિંદગીમાં ક્યારેય પછતાવો નહીં થાય. અમુકનું કહ્યું માનો. પરમાત્માની સાથે નીકળી ગયા. પાંડવોને નહોતી ખબર કે અશ્વત્થામા અમને મારવા આવે છે, પણ પાંડવો જેનું ભજન કરતા હતા એ કૃષ્ણને ખબર હતી. અને કૃષ્ણએ પાંડવોને લઈને નીકળી ગયા છે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, इसके आगे क्या छिपाना, जिसके हाथ में जीवन की डोरी. કૃષ્ણથી શું છુપાવી શકીએ આપણે જિંદગીમાં? કોઈ પણ કામ કરો ત્યારે યાદ રાખજો, 2 વ્યક્તિને ખબર હશે. ગમે તેટલું છુપાવીને કરશો પણ 2 વ્યક્તિને એ તમારું કામ ખબર હશે. એક તમને પોતાને અને એક કૃષ્ણને. બાકી સારી દુનિયાથી તમે છુપાવી શકો પણ પ્રભુથી ન છુપાવી શકો ક્યારેય. કૃષ્ણથી છુપાવીને કશું નહીં થાય. એમાં ભગવાન તો બધાને લઈને જતા રહ્યા, પણ દ્રૌપદીના 5 દીકરાઓ પાંડવોની જગ્યાએ સૂઈ ગયા અને અશ્વત્થામાને થયું આ પાંડવો છે. અડધી રાત્રે પાંડવો સમજીને 5 દીકરાઓના મસ્તક કાપી નાખ્યા. હવે 5 મસ્તકોની ચોટલી બનાવી આમ અને અડધી રાત્રે દુર્યોધન પાસે જઈને કહ્યું, દુર્યોધન, હવે તારા જીવને શાંત કરી દે, પાંડવો નથી રહ્યા સંસારમાં. દુર્યોધને એક વખત તો પૂછ્યું, અશ્વત્થામા તમે ઊંઘમાં નથી ને? અરે ના, બરાબર કહું છું. દુર્યોધન કહે છે કે મને ભરોસો નથી આવતો. 5 મસ્તકો આગળ કરીને બતાવ્યા, લો આ 5 મસ્તકો. પણ જ્યારે ખબર પડી કે પાંડવોના મસ્તક નહીં, આ તો દ્રૌપદીના 5 દીકરાઓ હતા, દુર્યોધનની આંખમાંથી અશ્રુ નીકળી આવ્યા કે આ ખોટું થઈ ગયું. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. વહેલી સવાર થઈ, સૂરજ ચડી ગયો ઉપર, પણ હજી 5 દીકરાઓ ન જાગ્યા એટલે માં દ્રૌપદીને જગાડવા ગયા. જ્યારે જગાડવા ગયા તો એ સમય દેખાય છે તો 5 દીકરાઓના મસ્તક વિહોણા ધડ પડ્યા છે. માં દ્રૌપદી અતિ કલ્પાંત કરે છે. શું કરે હવે? માં કુંતા પણ રડવા માટે લાગ્યા છે. દ્રૌપદી અને કુંતા બંને જણા રડે છે ને એ સમયે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવ્યા. 5 પાંડવોને જ્યારે લઈને આવ્યા છે તો અર્જુને આ દ્રશ્ય જોયું. 5 પાંડવોના જીવ તાળવે ચોંટી ગયા. આ થયું શું? ભીમસેન પોતાની હથેળી મચલે. અર્જુને પૂછ્યું, પાંચાલી આ કોણે કર્યું? અહીંયા દ્રૌપદી રડતા હતા.
હવે આપણને થાય કે દ્રૌપદીએ સર્વ નિર્ધાર આખો ભગવાન ઉપર રાખ્યો છે કે ઠાકોરજી જે મારો કૃષ્ણ કરે બધું મારા માટે સારું છે, તો રડે છે શું કામ અહીંયા? પણ રડે છે એટલા માટે કે હું તો કનૈયાના નામથી આજ કદાચ કનૈયાને યાદ કરું છું, પણ મારા દીકરાઓ ક્યારેય કૃષ્ણ યાદ નહીં કરતા હોય તો મૃત્યુ પામ્યા એની અવગતિ થશે, એને ગતિ નહીં મળે. પણ કદાચ મારા આંસુ જોઈ અને કૃષ્ણ ગતિ કરાવી દે તો મારા દીકરાઓનું મૃત્યુ સુધરી જાય. એટલા માટે દીકરાઓનું સારું થાય એટલા માટે દ્રૌપદી રડી રહ્યા છે. બાકી દ્રૌપદી પોતે બોલ્યા છે, અર્જુનને કહે છે કે દીકરાઓ મરી ગયા એનું દુઃખ નથી, પણ દુઃખ એ વાતનું છે કે મારા દીકરાઓ મરતા સમયે ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય.